રાપર શહેરમાં આવેલ ભગવાનના ઘર સમી ગ્રામ્ય સેવા સંગઠન સંસ્થાની મુલાકાતે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા સંસ્થાની કામગીરીને સરાહનીય ગણાવી સંસ્થાના મહામંત્રી અને સંચાલક શૈલેષભાઈ કોઠારીનું કર્યું સન્માન। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર। નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। ખાસ તો આ સંકુલમાં મારે અવારનવાર આવવાનું થાય છે। આ એક એવું પવિત્ર આંગણું છે કે જ્યાં તમે આવો એટલે તમારા હૃદયમાં પહેલાં તો ભગવાન વહી જાય સીધો, કારણ કે અહીંયા જે આ બધા તમે જુઓ એ ભગવાનના બાળકો। ખાસ તો કાલે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા આ સંકુલની મુલાકાત લીધી। ખાસ તો આ સંકુલના જેને કહી શકાય કે સર્વે એવા શૈલેષભાઈ કોઠારીનું સન્માન કર્યું અને શૈલેષભાઈ કોઠારીએ ધારાસભ્યશ્રીનું સન્માન કર્યું। ધારાસભ્યશ્રી દ્વારા 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી અને ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે કહેવું હોય તો ધારાસભ્યશ્રી આવી અનેક સંસ્થાઓ કે જ્યાં જેને જરૂર છે ત્યાં પોતાની ગ્રાન્ટ ફાળવતા હોય છે। પણ ખાસ તો આ સંસ્થામાંની જો વાત કરવાની હોય તો અહીંયા ક્યારેક એવા હૃદયદ્રાવક દ્રશ્યો પણ સર્જાતા હોય કે આપણે કલ્પના ન કરી હોય। ક્યારેક એવા હર્ષના દ્રશ્યો પણ છલકાય। દાખલા તરીકે રક્ષાબંધન હોય કે કોઈ પણ તહેવાર હોય ત્યારે આ બાળકોનો તમે આનંદ જુઓ તો આપણને એવું લાગે કે ના, ભગવાન ખરેખર છે ને તે આ એક સ્વરૂપ એવું બનાવ્યું છે કે જેની ઉંમર 35, 40, 45, 50, 60 હોવા છતાં હજી એનામાંથી બાળકનું ક્યાંક ને ક્યાંક બાળક જ છે। એટલે વધુ વાત ન કરતાં આપણે શૈલેષભાઈને મળશું। શૈલેષભાઈ, શું કહેશું? ખાસ તો આ કાલે ધારાસભ્યશ્રી પધાર્યા, આ સંસ્થાની એક્ટિવિટી શું કહેશું? ધારાસભ્યશ્રી અને એમનો જે આખો ભાજપ પરિવાર એ કાલે અહીંયા સંસ્થાના સંકુલની શુભેચ્છા મુલાકાત લીધી અને તેઓએ બધી પ્રવૃત્તિ નિહાળી અને જે મનબુદ્ધિ યુવાનો છે, વૃદ્ધો છે, એમની મુલાકાત લીધી। અહીંયા કેવી રીતે સેવા થાય છે એની બધી વ્યવસ્થિત એમને રસપૂર્વક જાણકારી મેળવી અને એમને ત્યાં સુધી કીધું કે કોઈ પણ પ્રકારનું કામ હોય તો હું ઉપલબ્ધ છું અને ગમે ત્યારે તમે મને ફોન કરો, હું તરત જ હાજર થઈશ। અને એમને સંતોષ થયો કે ભાઈ આપણા વાગડ જેવા પછાત વિસ્તારમાં આ રીતનું જે સેવા કાર્ય થઈ રહ્યું છે ખૂબ જ સરાહનીય છે અને આની અંદર સૌથી વધુમાં વધુ સૌ પ્રબુદ્ધ નાગરિકોએ સાથ સહકાર આપવો જોઈએ એવી એમને અપીલ કરી। ડોલર મહારાજ જે ભાજપના અગ્રણી છે તેઓએ પણ આ સંસ્થા વિશે એક સારો પરિચય આપ્યો અને જે નરેન્દ્રભાઈ મોદીએ 12 વર્ષ પૂર્ણ કર્યા છે એના ઉપલક્ષ્યની અંદર જે કંઈક આ કામ થઈ રહ્યું છે રાપરની અંદર અને જે સેવાભાવી અગ્રણીઓ છે રાપરના, એના જે તે સન્માન કરવામાં આવ્યું તે ખરેખર સરાહનીય છે અને આ રીતે સૌ કોઈનો સાથ સહકાર મળે તો ચોક્કસપણે અમારું સેવા કાર્યનું વધુને વધુ વિસ્તૃતીકરણ થઈ રહેશે। જય શૈલેષભાઈ, ખાસ તો શૈલેષભાઈ, અત્યારે આ સંસ્થામાં કેટલા મંદબુદ્ધિઓ છે, કેટલા વૃદ્ધો છે અને સંસ્થાને ખાસ તો ક્યાંથી યોગદાન મળતું હોય છે। આજે આપણે ગેલેન્ટમાં ગયા હતા, ગેલેન્ટમાં પણ ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક આવા સજ્જનોની તમે શું કહેશો? આ સંસ્થાની અંદર 70થી પ્લસ વ્યક્તિઓ માનસિક તકલીફવાળા રહે છે। એની અંદર 20 જેટલી મહિલાઓ છે અને 15 જેટલા વૃદ્ધ પુરુષો, સ્ત્રીઓ છે। આ સંસ્થાના જોવા જઈએ તો ઘણા બધા રાપર શહેરની, રાપર તાલુકાની અંદરથી ઘણો સહયોગ મળે છે અને સૌથી મોટી વાત એ છે કે આ સંસ્થાએ ક્યાંય હાથ લાંબો કરવો નથી પડતો। લોકો સ્વેચ્છાએ અહીંયા આવે છે અને પોતાનું જે કંઈ નાનામાં નાનું કે જે કંઈ યોગદાન થાય છે બહુ પ્રેમપૂર્વક અહીંયા એ લોકો આપતા હોય છે અને આ સંસ્થાની અંદર શું છે કે કોઈ જાતનો ભેદભાવ નથી। બીજું કંઈ આવનાર જે કોઈ પ્રવેશને આપીએ છીએ એની પાસેથી કોઈ એવી અમારી આશા કે અપેક્ષા નથી હોતી કે ભાઈ સ્વૈચ્છિક જે આપે એ વસ્તુ અલગ છે, પરંતુ કોઈ ફીનું ધોરણ કે એવું હોતું નથી। અને તમારી આજુબાજુ કોઈ એવા તકલીફવાળા માણસો દેખાય તો ચોક્કસ આ સંસ્થાનો સંપર્ક કરવો। તો દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક શૈલેષભાઈએ જે વાત કરી, ખાસ તો મને છે ને દયારામ મહારાજ એટલે કે પાગલ પ્રેમી યાદ આવે છે। અવારનવાર આ સંસ્થાનો અમારે વાત નીકળતી હોય છે અને ધારાસભ્યશ્રીનો જન્મદિવસ હોય કે સાંસદશ્રીનો જન્મદિવસ હોય કે પછી
રાજકીય કોઈ પણ અગ્રણીની જ્યારે કોઈ હરખનો પ્રસંગ હોય ત્યારે આ સંસ્થાને અવારનવાર યોગદાન મળતું રહેશે. પછી એમાં અમીરસિંહજી સોઢા હોય, રાજુભા જાડેજા હોય, ડોલરરાય મહારાજ હોય, તુભાઈ આયઠિયા હોય કે ભીખુભાઈ રાજપૂત હોય. ટૂંકમાં આ સંસ્થા એક એવી સંસ્થા છે કે જે નથી તો કોઈ રાજકીય પક્ષોથી એમને ભેદભાવ કે નથી તો કોઈ જાતિ માનના વાળી આ સંસ્થા. એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા તમે જોશો તો દરેક જ્ઞાતિના લગભગ મંદબુદ્ધિના બાળકો પણ છે, વૃદ્ધો પણ છે અને આસામીઓ પણ છે. એટલે આ સંસ્થા એટલે રાપરનું એક એવું મંદિર કે જ્યાં કાયદેસર ભગવાનના બાળકો વહે છે. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ.